છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈના ઉદરમાં હતો ને, અને પ્રસૂતિની વેદના ઉપડ્યા પછી બાપુએ બાઈ ઘોડા ઉપર ચડી અને 85 ગૌની મજલ કાપી હતી. વિચાર કરજો, પ્રસૂતિની વેદના કેટલી હોય એ બાયુને ખબર હોય, બેનુને ખબર હોય, તમને મને ખબર ન હોય. પ્રસૂતિની વેદના ઉપડ્યા પછી ઘોડા ઉપર 85 ગૌ જાવું એટલે એ બાપુ જોગમાયા કેવી છે. અને પછી અહીંયા જંગલમાં બાપુ પીડાનો પાર ન રહ્યો, ઘોડેથી ઉતરી અને શિવાલય હતું, એ શિવાલયમાં જઈ અને દીકરાનો જન્મ કરાવ્યો. અને ઈ દીકરો બાપુ આ શિવો આ જન્મો ન હોત ને તો આપણે અહીં બેઠા જ ન હોત, આ હિન્દુ ધર્મ ન હોત. મારા રામ, કેવી જનેતા હશે, કેવા દીકરા હશે. પણ માને ખબર હતી કે ભગવાન મને દીકરો આપે દીકરી આપે, મારું સંતાન કોઈ દી માય કાંગળું થાય જ નહીં. આ ખુમારી માને હોવી જોવે. ભલા મને હોવ હારો ભેગા પાણી પૂરી ખાતા હોય ત્યાં પરજા જેવી થાય. એમાં કઈ હોય નહીં બાપુ, શું વાત કરવી. અરે બેનું માફ કરજો, ભૂલ થતી હોય તો માફ. વાળ કપાવે, બોલો બેનું વાળ કપાવા જાય. આ બેનું નો ધંધો છે. તમને કેમ લાગે સંસ્કાર બજારે મળતા હોત તો પૈસા વાળા આપણા હાટું રહેવા ન દે. રામ ખીલકોડીના પૂંછડા જેવો માય હોય, આમથી આમ નામથી આમ. અરે શું તારો વેતો, કેવા સંતાન થાય. રામ ધરાવીને ધાન નો નીપજે, કોડવીને માડું નો હોય, જેળ જકરા નીપજે જેની માં હોથલ હોય. હારી માં વગર બાપુ હારા સંતાન કોઈ દી નો થાય. હું તો એટલા માટે જ કહું છું કે માં ની જરૂર છે. ભાઈઓ નું કઈ ઠેકાણું જ નથી. જો ને એમાં હું ભેગું આવી. ભાઈઓ તો ઘરમાં કઈ બોલે, ફળિયામ કઈ બોલે, બજારમાં આવે તો આપણને એમ થાય ઘરમાં બોલ્યો તી છે જ નહીં. ભાઈઓ ના નેઠા જ નથી. એટલા માટે બહેનોને કહું છું કે તમે આ ધર્મ ચૂકી જાઓ ને એટલે હવે દુનિયામાં પૂરું થઈ ગયું છે. ભગવાન કાંઈ છે જ નહીં. જ્યાં જ્યાં ધર્મ ધ્રુજો ને બાપુ, તમે જો માં કેટલું બધું લાલન પાલન કેટલું કરે સંતાનનું. 9 મહિના ઉદરમાં રાખે, જન્મ આપે, ઉછેર કરે, લાલન પાલન કરે, મોટો કરે. એની વાય નામ બાપાનું લાગે, બોલ માનું લાગે છે. પણ માને ખબર હતી કે એની વાય બાપાનું રાખો. કે શું કામ? કે આ કોથળી ઉતાડીને ધૂળમાં માથું ગાલીને પડ્યું, કોક એમ કે કોનો છે, ફલાણી માનો છે, એમ કે છે મારા ખોળી આમ જીવ નહીં રહે, એના બાપાનું રાખો. આ સમર્પણ છે, માવડિયુંનું સમર્પણ છે, ત્યાગ છે. અને હારા દીકરા છે ને એની વાય માનું લાગે. તમને ન ખબર હોય તો કહું, હનુમાનજી કોનો, અંજનીનો, કર્ણ કોનો, કુંતીનો, ભીષ્મ કોનો, ગંગાનો, શિવાજી કોનો, જીજાબાઈનો, ગાંધીજી કોનો, પુતળીબાઈનો. હારા હારા માના, બગડેલા બાપાના. તમે જો માં બધે ઉપર બેઠી, ધજામ જાઓ, હારાસુર જાઓ, પાવાગઢ જાઓ, ચોટીલા જાઓ, બધે માં ઉપર બેઠી. શું કામ? મારા સંતાનની નજર રહે એટલા. બાપા બધા ભોંયરામ છે, ત્રંબકેશ્વર ને રફાળેશ્વર ને ભોંયરેશ્વર ને રિયા સલબુ દાબે. માન બાપમાં તો ધરતી ને આસમાન જેટલો માં છે. એ બાપુ એકાક્ષરી મંત્ર છે, એક લખી લેજો. માની માં હોય ને એને નાની કહેવાય. ઈ માં થી મોટી નથી. મોટે બોલો માં હાથે નાનપણ સાંભળે, હલક મદાની મજા બાપુ કડવી લાગે. માનું પાત્ર છે ને એવું આ દુનિયામાં કોઈ પાત્ર જ નથી બાપુ. માના પગની તમે સેવા કરજો. માને બાપુ તમે પગે લાગીને જાજો. માને તમે દીવો કરજો. માને તમે અગરબત્તી કરજો. બાપુ તમારા મઠમાં બેઠી હોય, તમે કયો એ કામ ન કરે તો આપણે બાપુ આપણે સાતીમાં ડામ દઈ દઈ. ભલા આ કુળદેવી છે ને, ખરેખર તો કુળને વધારવા વાળી દેવી આવડી આ છે. આ દેવીઓને ધોકા મારો એટલે ઓલી કુળદેવી કઈ નો ખાવા ધાને નો દે, છોકરા છે ના દે. કુળદેવી તો છે ને કુળ આનેથી વધે. ઓલી દેવી ખોટી છે એવું મારી વાત નથી. મારી વાતનો અર્થ નો ઊંધો કરતા. ઈ દેવી તમારું કામ કરે, પણ આ દેવીને દુખી કર્યા પછી જો ઈ દેવી તમારું કામ કરે તો તમારો ગુલામ થઈ જાવ, કોઈ દી ન કરે. એટલે મારે, અને તમે જુઓ દીકરીઓનું સમર્પણ તો તમે જુઓ. ખરા નથી દીકરાને લગ્ન થયા હોય, દીકરાની વહુ આવે, આડોશી પાડોશી ને બાયું બધી ભેગી થઈ, ડોશીઓ હોય તો એને ખબર હોય કે એક દી હું વહુ થઈને આવી હતી તો એ બધું ઉડો કરીને કરે ભેગી. હાલો હાલો ફલાણા ભાઈ છોકરાની વહુ ચેટલું લાવીશ જોવા જાય, ચેટલું લાવીશ જોવા જાય. ચેટલું લાવી એના કરતા ચેટલું છોડીને આવી છે ઈ તો કઈક આંકડા કાઢ. કેટલું મૂકીને આવી છે ઈ જો તું. પોતાના મા બાપ મૂકે, કુળ મૂકે, ભાઈઓ મૂકે, હગા મૂકે. અરે પોતાની જન્મ ભૂમિકા છોડીને પારકા પોતાના કરે તો હજી કહેશે કે આ શું લઈને આવી. અરે કેવડું સમર્પણ. હું તો બહેનોને આમ સલામ કરીને કહું છું કે તમે બાપુ મર્યાદા મૂકો તો હવે દુનિયામાં કાંઈ વધે જ નહીં.
હું તો પગે લાગીને કહું છું, તમને મારી વાત કડવી લાગે તો માફ કરજો, જય માતાજી ન કરો, મને કાંઈ ફેર નથી પડતો. પણ આ એક અંતરથી દુઃખ થાય. અમુક અમુક સિટીમાં આપણે આમ જોઈને આપણને ભાઈ હાલ્યા આવે છે કે બેન હાલ્યા આવે છે એ નથી ખબર પડતી. બોલો, અરે આડો હાક નથી વાળ્યો. કાંઈક તો બાપુ રીત હોય ને, કાંઈક મર્યાદા હોય ને. દેવીયું છે, દેવીયું શક્તિયું છે. તમે જો જેટલા જેટલા સફળ પુરુષો છે ને એમાં એક એક ભગવતીઓનો હાથ છે. લખવું હોય તો લખી લેજો. તારામતી નો હતો હરિશ્ચંદ્ર રાજાને કોઈ ન ઓળખત. સગારસા ને ચંગાવતી નો હતો કોઈ ન ઓળખત. વીરબાઈ નો હતો જલારામ ને કોઈ ન ઓળખત. દેવીદાસ બાપુ ના અમરમાં નો હતો કોઈ ન ઓળખત. સવારામ બાપા ને જબુમાં નો હતો કોઈ ન ઓળખત. એક એક સફળ પુરુષની વાય બાપુ એક એક જોગમાં એનો હાથ છે. જ્યાં ધર્મ ધ્રુજ્યો અને પુરુષ જ્યાં ટૂંકો પડ્યો ને ત્યાં બાપુ દીકરીઓ લગામ હાથમાં લીધે. તમે કહો તો હવાર સુધી દીકરીઓના દાખલા આપું. અને ભાઈઓએ કઈક કર્યું હોય કોને મારે છે કેવા થાય? કઈ કર્યું જ નથી. રામ, તમે જો રામચંદ્ર પરમાત્મા વનમાં ગયા, સીતાજીનો વનવાસ હતો. સીતાજીએ કીધું કે ભાઈ પતિના પગલે હાલવું એ પત્નીનો ધર્મ છે. સીતાજી ગયા, 14 વર્ષ પૂરા કરીને આવ્યા. પછી રામે સીતાજીનો ત્યાગ કર્યો તો રામ નો ગયા. કેમ નો ગયા? ભલે એ ડાયા માણસ છે, આપણે એમને કઈ શિખામણ દેવાની વાત નથી. એમને સારું હુજ્યું છે નહીં ગયા હોય. પણ તમને કેમ લાગે કેમ સીતાજી પાછા એના ઈવડા એ નહીં બધા કહે છે કે સીતાજીનો કઈ વાંક નથી, સીતાજી ગર્ભવતી હતા, સીતાજીનો કોઈ દોષ નથી. તો પણ આને તગડી શું કામ મૂક્યા? અને તગડી મૂકી હાલો તમે એક ન્યાય કરવાનું તો તમારા હારે નો જવું જોઈએ. આ તો લક્ષ્મણ ને કીધું કે સીતાજીને મૂકી જા. શું ગુનો હતો? પણ છતાંય બાપુ એ પતિવ્રતા નારી એને કહેવાય. પોતાનો પતિ પોતાને ત્યાગ કરે અને ત્યાગ કર્યા પછી જે પત્ની પોતાના પતિની ચિંતા કરે એનું નામ પતિવ્રતા કહેવાય. ને સીતાજીનો કોઈ ગુનો નહોતો. લક્ષ્મણ ને કીધું તું રથમાં બેહાડી અને તારા ભાભીને મૂકી આવ. સરયુ નદીના કિનારે આવ્યા ને લક્ષ્મણ ને કીધું રથને ઉભો રાખ, મારે સરયુ નદીમાં ચણામઠ લઈને સૂર્ય ભગવાનને જળ ચડાવવું છે. હું અયોધ્યામાં પાછી આવું કે ન આવું મને ખબર નથી. અને આમ સૂર્ય ભગવાનને જળ ચડાવે માં તો સામે અયોધ્યા નગરી દેખાણી ને તેથી માં ભગવતી સીતા માએ અયોધ્યાને હરાપ આપ્યો. એ કે આજ હું જેવી હળગું છું ને તારું નામ રે ને ત્યાં સુધી તું હળગી. શું કામ? કે રામ જેથી વનમાં ગયા ને તેથી બાપનું વચન પાળવા માટે રામ જાતા હતા. તેથી અયોધ્યાની વસ્તી આખી આડી પડતી હતી કે રામ તમે ન જાઓ, રામ તમે ન જાઓ. આજ મારો કોઈ વાંક નથી, ગુનો નથી, હું નિર્દોષ છું, હું ગર્ભવતી છું. આખી અયોધ્યામાંથી કોઈ ડાયો માણા નો નીકળ્યો કે રામને સમજાવે. આજ હું જેવી હળગું ને એવી તારું નામ રહેતા. અયોધ્યા બાપુ અત્યાર સુધી હળગતી હતી અને હજી તે ઓલાઈ ગયું એવું આપણે કહેવાય નહીં. પણ એ સીતાજીનો હરાપ છે. એ દીકરીઓ કરી શકે. મારો કહેવાનો મિનિંગ એ છે કે દીકરીઓ જ બાપુ આ જો ધર્મ ધ્રુજી જાય અને પુરુષ બાપુ થાકી જાય તેથી બાપુ દીકરી જ તમને હિંમત આપીએ કે તમારે બૈરું આ મેં આ મોટી મોટી કરી છે ઘરે અમારું બૈરું કપાતરું હોય તો આ તમે હમણાં હાથની આચળીમાં હાચવતા હોય, તમે ઇનકર આવ્યા હોય અને પછી એમ કહો હાલો હાલો ચા પાણી રોટલા સિવાય જવાય અને આમ ડેલામાં લઈ જાઉં પછી રવડામાંથી હાણે શું લોટા મંડે ઉડવા મારે ચીનપા જવું. અરે હારું માણા ન હોય તો બાપુ હાગો હારો નો હાપડે. મિત્ર મળે જો લબાડ, પત્ની મળે જો કભાર જાતો હેળે જો અવતાર. તૈણે પખા મોળા હોય તો ગિરનારમાં વ્યૂ જવાય, જીવવાની મજા જ ન આવે. ભાઈબંધ ના ઠેકાણા નો હોય, હગામ ઠેકાણા નો હોય, ઘરે જાય તો બૈરું આ સોટેલું ચીનપા જવું, મજા ઉડી જાય. આ બાપુ એનું નામ જ બાપુ સંસાર છે, એનું નામ જ જીવન છે.